સંવાદિત ઘટકો. મહત્તમ સંવાદિતતા ધરાવતી મલ્ટીમીડિયા રજૂઆત સૌથી અસરકારક નીવડે છે. સંવાદિતતા એટલે શું કે જ્યારે કોઈ ઉપયોગકર્તા જે રજૂઆત કરેલી હોય છે, આ રજૂઆતનું જે કાર્ય છે, આ કાર્યને વારંવાર જોવા ઈચ્છતો હોય અથવા અમુક કોઈ કાર્ય એવું હોય છે જેને છોડી દેવા ઈચ્છતો હોય છે, તો આવું કાર્ય પોતાની મરજી પ્રમાણે કરી શકે છે. કેમ કે આ મલ્ટીમીડિયામાં સંવાદિતતા છે. આ સંવાદિતતા કરવા માટે ઉપયોગ કરતા નેવિગેશન બટન અથવા હાઇપરલિંકનો ઉપયોગ કરે છે. નેવિગેશન બટન એટલે કે નેક્સ્ટ, પ્રીવિયસ, સ્ક્રોલ બારનો ઉપયોગ કરી શકે છે. હાઇપરલિંક એટલે કે એક પેજ પરથી બીજા પેજ પર જવું અથવા જે કાર્ય આપણે કરવા ઈચ્છતા હોઈએ છીએ, એટલે કે આપણે જ્યાં હોઈએ ત્યાંથી કોઈ લખાણ, ચિત્ર જે પ્રમાણે આપણે લિંક આપી હોય તે પ્રમાણે લિંકનો ઉપયોગ કરીને આપણે હાઇપરલિંક કરી શકીએ છીએ. એટલે કે સંવાદિતતા મલ્ટીમીડિયા એટલે શું કે ઉપયોગ કરતા પોતાનું કાર્ય પોતાની પસંદગી પ્રમાણે કરી શકે છે. શરૂઆતના સમયના જે વેબ બ્રાઉઝર હતા, આ વેબ બ્રાઉઝર કેવા હતા કે ફક્ત એક જ માધ્યમ એટલે કે સાધનને સમર્થન આપતા હતા. અને એ માધ્યમ કયું હતું તો કે લખાણ. અને આ લખાણમાં પણ ફક્ત ફોન્ટનો જે કલર હતો, આ ફોન્ટનો કલર એક જ હતો. પરંતુ હાલના ઇન્ટરનેટના જે બ્રાઉઝર છે, આ બ્રાઉઝર જુદા જુદા માધ્યમને સમર્થન આપે છે. જુદા જુદા માધ્યમ એટલે કેવા માધ્યમ જેમાં લખાણ, ચિત્ર, ઓડિયો, વિડીયો, એનિમેશન જેવા અનેક માધ્યમ એટલે કે સાધનનો આપણે આપણી મરજી પ્રમાણે ઉપયોગ કરી શકીએ છીએ. વેબ બ્રાઉઝરમાં જે લખાણ છે તેને માટે પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે, જેને માટે ઇનલાઇન મીડિયા ઓબ્જેક્ટ ટેગનો ઉપયોગ કરીને મલ્ટીમીડિયાના જે ઘટકો છે, આ ઘટકો પહેલેથી જ એમાં પૂર્વ સ્થાપિત એટલે કે પહેલેથી જ નાખવામાં આવે છે. અહીં ઉપયોગ કરતા જે પણ ઘટકનો ઉપયોગ કરે છે, જેમાં પોતાની પસંદગી પ્રમાણેનું કાર્ય કરી શકે છે. મલ્ટીમીડિયાનું વર્ગીકરણ. મલ્ટીમીડિયાનું વર્ગીકરણ મુખ્યત્વે બે વર્ગમાં વિભાજન કરવામાં આવે છે. પહેલું સંવાદિત મલ્ટીમીડિયા, બીજું અસંવાદિત મલ્ટીમીડિયા. સંવાદિત મલ્ટીમીડિયા એટલે શું? સંવાદિત મલ્ટીમીડિયામાં મધ્યમ ઘટકોનો ક્રમ અને સમય ઉપયોગકર્તા દ્વારા નિયંત્રિત કરી શકાય છે. એટલે અહીં ઉપયોગકર્તા પોતાની મરજી પ્રમાણે જે માધ્યમનો ઉપયોગ કરતા હોય છે, જેનો ક્રમ અને સમય બદલી શકે છે. જેને આપણે એક ઉદાહરણ વડે સમજીએ. ધારો કે સીડીમાં ઉપયોગ કરતા પોતાની મરજી પ્રમાણે જુદા જુદા પ્રકારના પ્રકરણ અથવા ગેમ અથવા ફિલ્મ જોવી હોય તો જોઈ શકે છે, તેને સાંભળી શકે છે, જેનો ક્રમ પોતાની મરજી પ્રમાણે બદલી શકે છે. આમ સંવાદિત મલ્ટીમીડિયામાં ઉપયોગ કરતા જે પણ કાર્ય કરશે, આ કાર્યમાં ક્રમ અને સમય બદલી શકે છે. અસંવાદિત મલ્ટીમીડિયા એટલે શું? અસંવાદિત પ્રકારના મલ્ટીમીડિયામાં મધ્યમ ઘટકોનો ક્રમ ઉપયોગ કરતા
દ્વારા નિયંત્રિત કરી શકાતો નથી. એટલે કે અહીં જે ઉપયોગ કરતા હોય છે, આ ઉપયોગકર્તાએ પોતે જે કાર્ય કરે છે આ કાર્યને શરૂઆતથી અંત સુધી જેમ હોય તેમ જોવું પડે છે. એટલે કે ઉપયોગકર્તાનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોતું નથી. જેને આપણે એક ઉદાહરણ વડે સમજીએ. રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્ર જેવા માધ્યમ દ્વારા આપણે જે કાર્ય કરીએ છીએ, એટલે કે ઉપયોગ કરતા જે કાર્ય કરે છે, તો અહીં શું થાય છે કે આ કાર્યને પોતાની મરજી પ્રમાણે બદલી શકતા નથી. એટલે કે જેમાં શરૂઆતનો અને અંતનો સમય નિશ્ચિત હોય છે. એક માર્ગીય સંચારણ આપણે કોને કહીશું? રેડિયો, ટેલિવિઝન અને વર્તમાનપત્ર જેના વડે જે સંચારણ કરવામાં આવે છે, આ સંચારણ એક માર્ગીય હોય છે કે જેને આપણે બદલી શકતા નથી, જેનો સમય અને ક્રમ નિશ્ચિત હોય છે. જેના બદલે આપણે મલ્ટીમીડિયાનો જો ઉપયોગ કરીશું તો મલ્ટીમીડિયામાં ઉપયોગ કરતા પોતે જે કાર્ય કરવા માંગતો હોય તેનો ક્રમ અને સમય બદલી શકે છે. એટલે કે તેનું જે સંચારણ છે આ સંચારણ એક માર્ગીયને બદલે દ્વિમાર્ગીય હોય છે. એટલે કે એક માર્ગીય સંચારણમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી, જ્યારે દ્વિમાર્ગીય સંચારણમાં આપણે પોતાની મરજી પ્રમાણે ફેરફાર કરી શકીએ છીએ. એક માર્ગીય સંચારણ અને દ્વિમાર્ગીય સંચારણ એટલે શું? રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્ર જેવા સામૂહિક માધ્યમો દ્વારા જે સંચારણ કરવામાં આવે છે, આ સંચારણ કેવું છે? એક માર્ગીય. એટલે શું કે જ્યારે સંચારણ શરૂ કરવામાં આવે છે ત્યારે આ સંચારણની પ્રક્રિયા સ્ત્રોત પરથી શરૂ કરીને પ્રેક્ષક સુધી પહોંચાડવામાં આવે છે, જેમાં પ્રેક્ષક ફક્ત આ જે સંચારણ હોય છે આ સંચારણને જોઈ શકે છે, પરંતુ પોતાની મરજી પ્રમાણે બદલી શકતો નથી. એટલે કે અહીં આ સંચારણ કેવું છે? નિષ્ક્રિય છે. અને સંચારણ એક માર્ગીય છે કે ઉપયોગ કરતાં પોતે કોઈ પણ કાર્ય કરી શકતું નથી. તેના બદલે મલ્ટીમીડિયા વડે જો સંચારણ કરવામાં આવે તો જે ઉપયોગકર્તા છે આ ઉપયોગકર્તા પોતાની મરજી પ્રમાણે કાર્યને બદલી શકે છે. ઉદાહરણ તરીકે મલ્ટીમીડિયાની સીડી. અહીં સંચારણ દ્વિમાર્ગીય હોય છે કે ઉપયોગકર્તા પોતાની જરૂરિયાત પ્રમાણે સમય અને ક્રમ બદલી શકે છે. આપણે અગાઉ જોયું તે પ્રમાણે કે મલ્ટીમીડિયાનું વર્ગીકરણ સંવાદિત અને અસંવાદિત એમ બે ભાગમાં વર્ગીકરણ કરી શકાય છે. પરંતુ કાર્યક્ષેત્રને અનુલક્ષીને મલ્ટીમીડિયાનું અન્ય પ્રકારે પણ વર્ગીકરણ કરી શકાય છે. એક મનોરંજન ક્ષેત્રે અને બીજું શિક્ષણ ક્ષેત્રે. મનોરંજનમાં જે મલ્ટીમીડિયા છે આ મલ્ટીમીડિયાનો ઉદ્દેશ શું છે કે રમત, મૂવી જેવા કાર્યમાં મલ્ટીમીડિયાનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે શિક્ષણમાં મલ્ટીમીડિયા એટલે શું કે શિક્ષણની અંદર મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારનું જ્ઞાન આપી શકાય છે.